નમસ્કાર શ્રોતાજનો, આપ તમામને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વાર્તા પ્રસંગ ખૂબ જ કરુણ અને સમજવા લાયક છે. એક દુઃખી વિધવા સ્ત્રીની આ કહાની છે. એના ભાગ્યમાં કેવળ દુઃખ જ હતું. દુઃખ સિવાય એનું કોઈ સાથી ન હતું. એક કહેવત છે કે સુખના સાથી હજારો હોય છે અને દુઃખના સાથી કોઈ નથી હોતું. તો તેવા જ પ્રકારની આ વાર્તા કહાની છે. કથા વાર્તા શરૂ કરતા પહેલા મારી એક વિનંતી છે કે જે લોકો ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો, જેનાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા અને આશીર્વાદ આપણા સૌના ઉપર હંમેશા બન્યા રહે. પ્રાચીન સમયની આ વાત છે. એક ગામમાં એક ગરીબ વિધવા રહેતી હતી. તેને એક પુત્ર હતો. તે હજી નાનો હતો. એ સ્ત્રી એટલી બધી ગરીબ હતી કે રહેવા માટે યોગ્ય છત પણ ન હતી. ઘરમાં રાંધીને ખાવા માટે પૂરતું વાસણ પણ ન હતું. ગરીબાઈએ ચારે કોરથી આંટો લઈ લીધો હતો. એ બાઈને નાનો એક 7 મહિનાનો દીકરો હતો. દીકરો જ્યારે એના ગર્ભમાં હતો ત્યારે જ એના પતિનું બીમારીના કારણે અવસાન થઈ ચૂક્યું હતું. પુત્રનું નામ ભાગ્યરાજ રાખ્યું હતું. એ ઈચ્છાએ કે કદાચ નામના ગુણ પ્રભાવથી એનું ભાગ્ય ક્યારેક ખુલે. એ ગરીબ સ્ત્રી રાત દિવસ કાળી મજૂરી કરી અને દીકરાને ઉછેરતી હતી. તેને દ્રઢ વિશ્વાસ હતો કે એક સમયે તેનો દીકરો મોટો થઈ અને તેના બધા દુઃખો દૂર કરશે અને તે પોતાનું ઘડપણ સુખ ચેનથી પસાર કરશે. એ આશાએ દિવસ રાત તે મહેનત કરી, કાળી મજૂરી કરીને પોતાના પુત્રનો ઉછેર કરી રહી હતી. વખત વીત્યો. દીકરો 10 વર્ષનો થઈ ગયો. દીકરો ખૂબ જ સમજણો હતો. તેનામાં ધૈર્યની કોઈ કમી નહોતી. કોઈ પણ વાતને ઊંડાણપૂર્વક જાણવા સમજવાની એનામાં આવડત હતી. એક દિવસ તેણે તેની માને પૂછ્યું કે માં, આપણે આટલા બધા ગરીબ કેમ છીએ? એટલે એની માએ દુઃખી મનથી ઉત્તર આપ્યો કે બેટા, આ બધું સુખ દુઃખ, અમીરી ગરીબી એ તો બધું ભગવાનની ઈચ્છા અનુસાર જ મળે છે. બધા જ ભાગ્યના ખેલ છે. કોઈ રાજા તો કોઈ રંક છે. પરંતુ દીકરાને માના આ જવાબથી સંતુષ્ટિ ના થઈ. તેણે ફરી પૂછ્યું કે માં, ભગવાનની આવી ઈચ્છા કેમ હશે? કોઈને ધનવાન તો કોઈને આપણા જેવા કંગાળ બનાવે છે. ભગવાન આટલો ભેદભાવ કેમ રાખતો હશે? એની માએ કહ્યું, દીકરા, એ બધું તો ફક્ત ભગવાન જ જાણે છે. તો દીકરાએ એની માને કહ્યું કે જો બધું ભગવાન જ જાણતા હોય તો સારું છે. હું પણ ભગવાનને જ પૂછીશ કે આપણે આટલા ગરીબ કેમ છીએ. દીકરાએ ફરીવાર માને પ્રશ્ન કર્યો કે માં, મને એ જણાવ કે ભગવાન મળશે કેમ? હવે એની મા તો આમે પરિસ્થિતિને આધીન ચિંતાતુર રહેતી હતી. તેની માએ દીકરાને સમજાવવા માટે એટલું જ કહ્યું કે ભગવાન જંગલમાં રહે છે. પણ દીકરા તું ક્યારે જંગલમાં ન જતો. જંગલમાં હિંસક પ્રાણીઓ હોય છે. માણસને તો જોઈ જાય તો પલમાં ફાડીને ખાઈ જાય છે. આટલું કહી એની મા તો કામ ઉપર ચાલી નીકળી. પણ દીકરાએ તો એ જ ક્ષણે મનમાં નક્કી કરી લીધું હતું કે તે ભગવાનને શોધીને પૂછશે કે અમને આટલા બધા ગરીબ કેમ બનાવ્યા. એક દિવસની વાત છે. તે જંગલ તરફ ચાલી નીકળ્યો. જંગલ ખૂબ જ ડરામણું હતું. ચાલતા ચાલતા તે ખૂબ થાકી ગયો. જંગલમાં ઘણું ભટક્યા છતાંય તેને ભગવાન ક્યાંય જોવા મળ્યા નહીં. છેવટે તે થાકી અને એક પથ્થર ઉપર બેસી ગયો અને વિચાર કરવા લાગ્યો કે ભગવાનનું તો કોઈ સ્થાન પણ અહીં નજરે નથી પડતું. તો છેવટે અમારી ગરીબી દૂર થશે કઈ રીતે? સંજોગ વસાત તે જ સમયે ભગવાન શિવ અને પાર્વતીજી પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા. તેમની દ્રષ્ટિ જંગલમાં એકલા બેઠા બાળક ઉપર પડી. જ્યારે તેમણે ત્યાં એકલા બેઠેલા બાળકને જોયો તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ નિર્જન જંગલમાં માસૂમ બાળક એકલું બેસીને શું કરી રહ્યું હશે. ભગવાન શિવ અને પાર્વતીજી બાળકની પાસે આવ્યા અને બાળકને પૂછ્યું કે તું કોણ છે અને તું આ જંગલમાં એકલો કેમ બેઠો છે? બાળકે જવાબ આપ્યો કે હું ભગવાનને શોધી રહ્યો છું. મારે ભગવાનને મળવું છે. માતા પાર્વતીજી તો એની વાત સાંભળીને ચોંકી ગયા અને પૂછ્યું, તું ભગવાનને મળવા કેમ માગે છે? એટલે છોકરાએ કહ્યું કે મારે ભગવાનને મળી અને એમ પૂછવું છે કે અમે આટલા બધા ગરીબ કેમ છીએ? બીજા શ્રીમંત ધનવાનોની જેમ અમારું ભાગ્ય અમારા પક્ષમાં કેમ નથી? તે બાળકનું સાહસ, તેની હિંમત જોઈને મા પાર્વતી અને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. પાર્વતીજી તો દયાના મહાસાગર કહેવાય છે. તેમને તે બાળક ઉપર ખૂબ જ દયા આવી ગઈ અને માતા પાર્વતીજીએ ભગવાન શિવને રજૂઆત કરી કે હે પ્રભુ, આ બાળક વિશે કંઈક વિચાર કરો. ભગવાન શિવે માતાજીને કહ્યું, દેવી, આપણે કશું ના કરી શકીએ, કારણ કે આ તો બધું ભાગ્ય દેવતાના લેખ મુજબ તેના ભાગ્યમાં લખાયેલું છે. તેને આ બધું ભોગવવું જ પડશે. પાર્વતીજીએ કહ્યું, ના સ્વામીજી, તમારે કંઈક તો કરવું જ પડશે. માતા પાર્વતીજી આગ્રહ કરવા લાગ્યા અને ભગવાન શિવે કહ્યું કે દેવી, તમે જીદ ન કરો. જો આપણે આ બાળકને કંઈ પણ આપીશું તો પણ તે તેની પાસે રહેશે નહીં, તેની પાસે ટકશે નહીં.
ભાગ્ય દેવતા ઈચ્છે છે તેમ તેને જીવન જીવવા દો. પાર્વતીજીએ ફરીવાર કહ્યું, ના પ્રભુ, તમારે તેની ગરીબી દૂર કરવા માટે તેને કંઈક તો આપવું જ પડશે. છેવટે ભગવાન શિવમાં પાર્વતીજીને વશ થઈ અને એ બાળકને એક સોના મોહરનો હાર આપ્યો. એ ગરીબ બાળક તો અતિ આનંદિત થઈ અને ખુશીથી તેના ઘરે જવા ચાલી નીકળ્યું. માતા પાર્વતીજીને ખૂબ સંતોષ થયો કે તેમણે એક નિર્દોષ અને ગરીબ છોકરાને મદદ કરી છે અને હવે તેના દિવસો ખુશીથી પસાર થશે. પરંતુ ત્રિકાળદર્શી ભોલે બાબા જાણતા હતા કે આ હાર તેની પાસે રહેશે નહીં. રસ્તામાં ચાલતા ચાલતા તે છોકરાને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને તેણે શૌચ માટે અહીં તે જોવાનું શરૂ કર્યું. તેણે ભગવાન શિવ દ્વારા આપેલ હાર એક પથ્થર ઉપર મૂકી અને તે શૌચ કરવા હાટુ ઝાડીઓની પાછળ ગયો. એટલામાં આકાશમાંથી એક સમળી ઊંડતી આવી અને તે હાર ચાંચમાં પકડી અને ઊંડી નીકળી. છોકરો બૂમો પાડવા લાગ્યો, હે મારો હાર, હે મારો હાર. છોકરો બધું ભૂલી અને સમળીની પાછળ દોડ્યો, પણ ક્યાં સુધી? જોત જોતામાં સમળી આકાશમાં હાર લઈ અને અદ્રશ્ય થઈ ગઈ. તેથી તે ભાગ્ય નામનો છોકરો ખૂબ જ દુઃખી થઈ ગયો અને રડતો રડતો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચીને તેણે તેની માને બધી વાત કરી, પણ તેની માએ તેની વાત ન સાંભળી, કોઈ ધ્યાન ના આપ્યું. પણ તે ઉદાસ જરૂર થઈ ગઈ. પણ માની ઉદાસીનતા જોઈ અને તેણે મનમાં નક્કી કર્યું કે તે આવતીકાલે ફરી ત્યાં જઈ અને ભગવાન શિવને પાર્વતીજીને આખી વાત જણાવી ભગવાન શિવ પાસે તે ધૂર્ત સમળીને ચોક્કસ સજા કરાવશે. ભગવાન શિવે પાર્વતીને કહ્યું કે જોયું તમે, એ છોકરા પાસે હાર તો નથી રહ્યો. એક પક્ષી હાર લઈને ઉડી ગયું અને તે છોકરો આજે ફરી એક બીજી ઈચ્છા લઈને આવ્યો છે અને એ જ જગ્યાએ બેઠો છે. માતા પાર્વતીજીએ ફરીથી ભગવાન શિવને પ્રાર્થના કરી કે તમે આ છોકરાને ફરી વખત મદદ કરો અને તેની ગરીબી દૂર કરો. ભગવાન શિવે કહ્યું, દેવી, હવે આપણે કંઈ પણ કરી શકતા નથી, પણ બ્રહ્માજીને કહીએ તો તેઓ આ બાળકને કોઈ પણ રીતે મદદ કરશે. આટલું કહીને ભગવાન શિવે ભગવાન બ્રહ્માજીને વાત કરી અને આ છોકરાને કોઈ રીતે મદદ કરવા માટે વિનંતી કરી. પછી બ્રહ્માજીએ છોકરાને હીરાની જડેલ સોનાની વીંટી એના હાથમાં પ્રગટ કરી દીધી. છોકરો તો વીંટી જોઈ અને ખુશ થયો અને પોતાના ઘર તરફ જવા રવાના થયો. તેણે વીંટી પોતાના ખિસ્સામાં રાખી અને તેણે નક્કી કરી લીધું હતું કે તે એક ક્ષણ માટે પણ તેની પાસેથી આ વીંટીને અલગ નહીં કરે. ચાલતી વખતે અચાનક તેને તરસ લાગી. તે તળાવના કિનારે પહોંચ્યો અને પાણી પીવા તે નીચે નમ્યો કે વીંટી પાણીમાં પડી ગઈ. તે પણ પાણીમાં પડ્યો, પણ એના પહેલા એક માછલી વીંટી લઈ અને ગળી ગઈ. ગરીબ ભાગ્ય ફરીવાર રડતો રડતો ઘરે આવ્યો અને આખી વાત તેની માતાને કહી જણાવી. એની માએ કહ્યું, બેટા, જ્યાં સુધી ભાગ્યમાં ન હોય ત્યાં સુધી કંઈ પણ આપણી પાસે ટકશે નહીં. માએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, બેટા, જ્યારે ભાગ્ય આપણી ઉપર રીતશે ત્યારે માટી પણ સોનામાં ફેરવાઈ જશે. દીકરાને સમજાવ્યા પછી મા તો તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ, પરંતુ છોકરો હાર સ્વીકારવા માંગતો ન હતો. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે તે કાલે ફરી જશે. ત્રીજા દિવસે તે ફરી પાછો જંગલમાં એ જ જગ્યાએ ગયો. ભગવાન શિવ અને પાર્વતીજીને તેની આ હિંમત જોઈ અને ખૂબ જ આનંદ થયો. ભગવાન શિવજી આ વખતે શ્રી હરિવિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે આ છોકરો ખૂબ જ હિંમતવાન છોકરો છે, ખૂબ જ દરિદ્ર છે, તેનું ભાગ્ય કોઈ રીતે આપણે બદલવું જોઈએ. આખી વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ એ છોકરાના હાથમાં ઘણા બધા હીરા પ્રકટ કરી દીધા. તે હીરા મળતા જ તે પાછો ખુશ થઈ ગયો અને આ વખતે ક્યાંય રોકાયા વિના તેણે સીધા ઘરે જવાનું નક્કી કર્યું. તે સીધો તેના ઘરે પહોંચ્યો, કારણ કે તેણે 2 વખત તેની કિંમતી વસ્તુઓ રસ્તામાં ગુમાવી દીધી હતી. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા ઘરે ન હતી, તે કામ ઉપર ગઈ હતી. તેણે હીરાને એક નાની પેટીમાં મૂકી દીધા અને પેટીને ખૂણામાં સંતાડી દીધી અને તેની માને બોલાવવા માટે નીકળી ગયો અને વિચારવા લાગ્યો કે માને હવે કામ કરવાની શું જરૂર છે, હવે તે પણ મોટો શ્રીમંત બની જવાનો છે. એટલામાં પાછળથી ચોર તેના ઘરમાં ઘૂસ્યા અને જે પણ સામાન હાથ લાગ્યું તે લઈને ભાગી ગયા. તે સામાનમાં એક નાની પેટી પણ હતી, જેમાં કિંમતી હીરા એણે સંતાડી રાખ્યા હતા. જ્યારે તે તેની માની સાથે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે હીરા ગાયબ હતા. એટલું જ નહીં, ઘરની અન્ય વસ્તુઓ પણ ગાયબ હતી. હવે તેની માને ખૂબ જ ગુસ્સો આવી ગયો, તેને ખૂબ ક્રોધ આવી ગયો અને કહ્યું કે તું મને નવી નવી મનગઢત કહાનીઓ સંભળાવી અને ગાંડી બનાવી રહ્યો છે. તું આખો દિવસ રખડપટ્ટી કરી અહીં તહીં ભટક્યો રહે છે અને સાંજે આવીને મને નવી નવી વાત સંભળાવે છે. માનો ઠપકો સાંભળીને છોકરો રડવા લાગ્યો. તે માત્ર એટલું જ જાણતો હતો કે તેણે જે કહ્યું તે સત્ય હતું. પણ મા દ્વારા ઠપકો મળ્યા બાદ છોકરાની હિંમત વધી ગઈ અને બીજા દિવસે તે ફરીથી તે જ જગ્યાએ પહોંચી ગયો. ભગવાન ભોળોનાથ વિચારવા લાગ્યા
કે આટલી બધી મુસીબતોનો સામનો છતાંય પણ તે છોકરો હિંમત હારતો નથી. આથી તે ખૂબ જ પ્રસન્ન થયા અને ભાગ્યદેવી પાસે ગયા અને કહ્યું કે આ છોકરો ખૂબ જ હિંમતવાન અને ધીરજવાન છે. આવી વ્યક્તિ કમનસીબ ના હોઈ શકે, અને કંઈક આપો. ભગવાન શિવની અનુમતિ મળ્યા પછી ભાગ્યની દેવીએ એ છોકરાના હાથમાં ઘણા બધા સોનાના સિક્કા પ્રગટ કરી દીધા. સિક્કા હાથમાં આવતા જ તે લઈ અને ખુશીથી નાચતો પોતાના ઘરે ગયો. જ્યારે તેણે ઘરે જઈ અને સિક્કા તેની માને આપ્યા ત્યારે તેની માના આનંદનો કોઈ પાર ન હતો, કારણ કે હવે તેને ભાગ્યદેવીના આશીર્વાદ મળી ચૂક્યા હતા. એના પછી છેવટે બધું જ પોતાની મેળે શુભ થવા લાગ્યું. બીજા દિવસે જ્યારે એક માછીમાર તેના ગામમાં માછલી વેચવા આવ્યો ત્યારે છોકરાએ એક માછલી ખરીદી. જ્યારે તેની માએ માછલી આપતો માછલીના પેટમાંથી તે વીંટી મળી, જે તેને બ્રહ્મદેવ દ્વારા આપવામાં આવી હતી, જે છોકરાના ખિસ્સામાંથી તળાવમાં પડી ગઈ હતી. એની માએ વીંટી સુરક્ષિત જગ્યાએ મૂકી અને પુત્રને કહ્યું કે જા દીકરા, જંગલમાંથી લકડા લઈ આવ. ઘરમાં બાળવા માટે બિલકુલ ઈંધણ નથી. છોકરો કુહાડી લઈને જંગલમાં ગયો. લાકડા કાપવા તે એક ઝાડ પર ચડ્યો. તે ઝાડ પર સમળીનો માળો હતો અને માળામાં હાર હતો, જે સમળી લઈ અને ઉડી ગઈ હતી. છોકરાએ તેનો હાર લઈ લીધો અને ઘર તરફ પ્રયાણ કર્યું. હવે તેને વિશ્વાસ બેસી ગયો કે તેમના દિવસો હવે બદલાઈ ચૂક્યા છે. ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. પછી ભગવાનને કંઈક એવું પણ કરવું પડ્યું કે જે ચોર તેના ઘરમાંથી હીરા ચોરી ગયા હતા, મહાદેવજી ચોરને જઈ અને સ્વપ્નમાં ચેતવણી આપી કે તે છોકરાના ઘરમાંથી જે હીરા ચોરી ગયા છો તે તરત જ તેમને પરત આપો, નહીતર હું તમારો સર્વનાશ કરીશ. ચોરોએ બીજા જ દિવસે મા દીકરાના ઘરે જઈ અને હીરા પરત આપ્યા અને તેમની માફી પણ માંગી. આ રીતે કમનસીબ વ્યક્તિનું નસીબ ચમક્યું. હવે તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી અને તેની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ ગઈ હતી. તો દર્શક મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો. મળીશું એક બીજા વિડીયોમાં એક નવી કહાની લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ભોળેનાથ.